ખેતીની માવજત કરી શકે છે, એનો સમયસર પાક લડી શકે છે, એની મજૂરી ચૂકી શકે છે, એના કારણે એના પાકમાં વધારો થાય છે, એને સારો ભાવ પણ મળે છે અને એ રીતે ખેડૂતોને સમૃદ્ધ કરવા માટેનો જે મોદી સાહેબનો સંકલ્પ છે એમાં આગળ વધી શકાય છે। 2047માં વિકસિત ભારત બનાવવું હોય તો દરેક ક્ષેત્રના લોકોને આગળ વધારવા પડે, દરેકને સમૃદ્ધ કરવા પડે અને એમાં ખેડૂતને ક્યાંય ભૂલી ન શકાય, ખેડૂતનું મહત્વ ઊંચું ન આંકી શકાય। એટલે એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ખેડૂતો માટેની આવી અનેક યોજનાઓ બનાવી। મોદી સાહેબ આવ્યા પછી આખા ઇન્ટરનેશનલ લેવલમાં જે ખાતરના ભાવ વધ્યા છે, પરંતુ એમણે દેશની અંદર ખેડૂતોને ₹1 ભાવ વધારો એમના ઉપર નાખ્યો નથી। સરકારે સબસિડી આપીને આ ભાવ વધારાનો ખર્ચ પોતે ભોગ્યો છે અને ખેડૂતોને આ ખાતર સમયસર મળે એના સફળ પ્રયત્ન પણ કર્યા છે।